હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપની આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 5 વિષય ઇંગ્લિશ યુનિટ 6 ક્લીનીનેસ હેબિટ્સના લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ સેક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ઇંગ્લિશની નવી બુક પ્રમાણે. તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો. તો ચાલો આપણે લિસનિંગ, રીડિંગ અને રાઇટિંગ સેક્શનના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ. તો અહીં લિસનિંગનો આપણે એક પોએમ આપી છે કે મધર અર્થ. તેમાં આપણી ફર્સ્ટ લાઇન છે કે અવર અર્થ ઇઝ ક્વાઇટ અ સ્પેશિયલ વન. તો એનું ગુજરાતી થશે કે આપણી પૃથ્વી ખાસ છે. ઇટ ગિવ્સ અસ વોટર, સોઇલ એન્ડ સન. તે આપણને પાણી, જમીન અને સૂર્ય આપે છે. પીપલ એન્ડ એનિમલ્સ શેર ધ લેન્ડ. એટલે કે માનવો અને પ્રાણીઓ આ ભૂમિના ભાગીદાર છે. લેટ્સ ઓલ લેન્ડ હેલ્પિંગ હેન્ડ. ચાલો આપણે સૌ તેને મદદરૂપ થઈએ. યુ કેન સેવ વોટર એન્ડ પ્લાન્ટ અ ટ્રી. તમે પાણી બચાવી શકો છો અને એક વૃક્ષ વાવી શકો છો. મેક અ બેટર હોમ ફોર ફ્રી. ઘરને વિના મૂલ્ય વધુ સારું બનાવી શકું. એના પછી છે રિસાયકલ થિંગ્સ, ડોન્ટ થ્રો અવે. વસ્તુઓને ફરી વાપરી શકાય તેવી બનાવો, તેને ફેંકી ન દો. મેક એવરી ડે એન અર્થ ડે. એટલે કે દરેક દિવસને પૃથ્વી દિવસ બનાવો. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે કમ્પ્લીટ ધ વર્ડ્સ. તો અહીં આપણને વર્ડ્સમાં જે નંબર્સ કોઈક લેટર આપ્યા છે અને કોઈક લેટર નથી આપ્યા, તો આપણે તેને પૂર્ણ કરવાના છે. તો આપણું જે ફર્સ્ટ વર્ડ છે તે બનશે QUITE એટલે ક્વાઇટ. એના પછી સેકન્ડ જે છે તે બનશે કે THROW એટલે થ્રો. એના પછી થર્ડ છે તે બનશે રિસાયકલ એટલે કે RECYCLE. એના પછી ફોર્થ છે તે બનશે અર્થ, EARTH. એના પછી ફિફ્થ છે તે બનશે બેટર એટલે કે BETTER. હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે રાઇટ ધ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધી પોએમ. તો અહીં આપણે પોએમમાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. તો આપણું પહેલો વર્ડ છે ફન. તો ફન જે છે એનો રાઇમિંગ વર્ડ થશે સન. એવી જ રીતે સેકન્ડ છે લેન્ડ. તો લેન્ડનો રાઇમિંગ વર્ડ થશે હેન્ડ. એના પછી ફ્રીનો ટ્રી અને કેરનો શેર. તો હવે એના પછીનો આપણો પ્રશ્ન છે કે લિસન ટુ ધ સ્ટોરી. તો આપણને સ્ટોરી આપી છે કે અ ક્લીન પાર્ક. તેમાં ફર્સ્ટ છે કે જમ્પિંગ મંકી વેન્ટ ટુ ધ પાર્ક ડેલી ટુ પ્લે. જમ્પીસ ફ્રેન્ડ્સ પાર્ટી ફ્રોગ એન્ડ ડેની ડિયર ઓલ્સો કમ ટુ પ્લે ઇન ધ પાર્ક. They used to play games like hide and seek, badminton, ખો-ખો, etc. એટલે કે જમ્પી મંકી રોજ બગીચામાં રમવા જતો. જમ્પીના મિત્રો પેરી ફ્રોગ અને ડેની ડિયર પણ બગીચામાં રમવા આવતા. તેઓ સંતાકુકડી, બેડમિન્ટન, ખો-ખો વગેરે જેવી રમતો રમતા. એવરીથિંગ વોઝ ફાઇન ઇન ધ પાર્ક બટ ઇટ વોઝન્ટ ક્લીન. દેર વોઝ litter like wrappers, banana peels, ગ્રાઉન્ડ નટ્સ શેલ એવરીવેર. એટલે કે બાગમાં બધું સારું હતું પણ તે સ્વચ્છ નહોતું. ચારે બાજુ રેપર, કેળાની છાલ, મગફળીના છોતરા જેવો કચરો હતો. તો હવે એના પછી આપણું આપ્યું છે કે વન ડે જમ્પીસ ફ્રેન્ડ કોકો ક્રેન કેમ ટુ મીટ હિમ. જમ્પી વોઝ વેરી હેપી ટુ સી હિઝ ફ્રેન્ડ. દે ડિસાઇડેડ ટુ ગો ટુ ધ પાર્ક એન્ડ પ્લે વિથ અધર્સ. એક દિવસે જમ્પીનો મિત્ર કોકો ક્રેન તેને મળવા આવ્યું. જમ્પી તેના મિત્રને જોઈને ખૂબ ખુશ થયો. તેમણે બગીચામાં જઈ બીજા મિત્રો સાથે રમવાનો નિર્ણય કર્યો. તો હવે એના પછી છે કે દે બોથ વોક ટુ ધ પાર્ક. કોકો વોઝ શોક્ડ when he showed the park and said, Jumpy, do you play in such a dirty place? There's garbage everywhere. I will not play here. We should clean the park and then play. તે બંને ચાલતા ચાલતા બગીચામાં ગયા. બગીચો જોઈને કોકો આઘાત પામ્યો અને બોલ્યો, જમ્પી, શું તમે આવી ગંદી જગ્યામાં રમો છો? ચારે બાજુ કચરો છે. હું અહીં નહીં રમું. આપણે બગીચો સાફ કરવો જોઈએ અને પછી રમવું જોઈએ. So all friends agreed. They started cleaning. They formed heaps of garbage and threw in the dustbin. Now the park looked clean and tidy. એટલે કે તેથી બધા મિત્રો સહમત થયા. તેમણે સફાઈ શરૂ કરી. તેમણે કચરાના ઢગલા કર્યા અને તેને કચરાપેટીમાં નાખ્યો. હવે બગીચો સ્વચ્છ અને વ્યવસ્થિત દેખાતો હતો. એના પછી કોકો સેડ we should throw garbage into the dustbins to keep all public places clean and our duty. કોકો બોલ્યો,
આપણે કચરો કચરા ટોપલીમાં નાખવું જોઈએ કે બધા જાહેર સ્થળો સ્વચ્છ રાખવાની આપણી ફરજ છે. એવરીવન અગ્રીડ વિથ કોકો. બધા કોકો સાથે સહમત થયા. દે મેડ અ સાઇન બોર્ડ વિથ બિગ બોલ્ડ લેટર્સ સેઇંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. એટલે કે તેમણે મોટા ઘાટા અક્ષરોમાં સૂચનાનું એક પાટિયું તૈયાર કર્યું કે મહેરબાની કરીને બગીચામાં કચરો ફેંકવો નહીં. દે ફિક્સ્ડ ધીસ ઓન ધ પાર્ક ગેટ. તેમણે તે બગીચાના દરવાજા પર ચોંટાડી દીધું. ફાઇનલી ધ પાર્ક વોઝ ફિટ ટુ પ્લે ઇન એન્ડ એવરીવન એન્જોયિંગ ઇન ધ ક્લીન પાર્ક. અંતે બગીચો રમવાલાયક થઈ ગયો અને સૌએ સ્વચ્છ બગીચામાં મજા કરી. તો હવે એના પછી છે કે લિસન એન્ડ અન્ડરસ્ટેન્ડ ધ ફોલોઈંગ પોઈન્ટ્સ વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર. પર્સનલ હાઇજીન ઇન્ક્લુઝ. તો અહીં આપણને કેટલાક પોઈન્ટ્સ આપ્યા છે. તેણે આપણા ટીચરની મદદથી તેને સાંભળવાના છે અને તેને સમજવાના છે. તો ફર્સ્ટ છે કે ક્લિનિંગ યોર બોડી એવરીવેર. બીજું, વોશિંગ યોર હેન્ડ્સ વિથ સોપ આફ્ટર ગોઈંગ ટુ ધ ટોયલેટ. થર્ડ, બ્રશિંગ યોર ટીથ ટ્વાઇસ અ ડે. ફોર્થ, covering your mouth and nose with a tissue or your sleeves when sneeze you or coughing. ફિફ્થ છે washing your hands after holding pets and other animals. તો હવે એના પછી છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો આપણને જે નીચે ખાલી જગ્યા આપી છે તે પૂર્ણ કરવાની છે. તો ફર્સ્ટ છે કે ફ્રેન્ડ્સ પ્લેડ ગેમ્સ લાઇક. તો તે થશે ક્રિકેટ. સેકન્ડ છે કે બ્લેન્ક એન્ડ બ્લેન્ક વર જમ્પીસ ફ્રેન્ડ. તો તે થશે પેરી ફ્રોગ એન્ડ ડેની ડિયર વર જમ્પીસ ફ્રેન્ડ. એના પછી થર્ડ છે બ્લેન્ક સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક. તો તે થશે કોકો સજેસ્ટેડ ટુ ક્લીન ધ પાર્ક. એન્ડ ફોર્થ છે એવરીબડી મસ્ટ થ્રો ગાર્બેજ ઇન ટુ બ્લેન્ક. તો તે થશે કે એવરીબડી મસ્ટ થ્રો ગાર્બેજ ઇન ટુ ડસ્ટબિન્સ. તો આ રીતે આપણે ખાલી જગ્યા પૂર્ણ કરી શકીએ. એના પછી છે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આપણો એનો પહેલો પ્રશ્ન છે કે વાય ડીડ જમ્પી મંકી ગો ટુ પ્લે. આન્સર, જમ્પી મંકી વેન્ટ ટુ ધ પાર્ક ટુ પ્લે. સેકન્ડ છે કે વોટ વોઝ ધેર એવરીવેર ઇન ધ પાર્ક. તેનો આન્સર થશે કે ધેર વોઝ લિટર લાઇક વેપર્સ, બનાના પીલ્સ એન્ડ ગ્રાઉન્ડનટ શેલ્સ એવરીવેર ઇન ધ પાર્ક. થર્ડ, હું કેમ ફ્રોમ અનધર જંગલ ટુ મીટ જમ્પીસ ફ્રેન્ડ કોકો ક્રેન કમ ટુ મીટ હિમ. એના પછી ફોર્થ છે હાઉ ડીડ ધ ફ્રેન્ડ્સ ક્લીન ધ પાર્ક. ધ ફ્રેન્ડ્સ ફોર્મડ હિપ્સ એન્ડ ગાર્બેજ એન્ડ થ્રો ઇટ ઇન ટુ ધ ડસ્ટબિન્સ. એના પછી ફિફ્થ છે કે વોટ સાઇન બોર્ડ ડીડ કોકોસ ફ્રેન્ડ મેક. તો તેનો જવાબ થશે કે કોકોસ ફ્રેન્ડ્સ મેડ અ સાઇન બોર્ડ સેઇંગ પ્લીઝ ડુ નોટ લિટર ઇન ધ પાર્ક. તો હવે એના પછીનો આપણો રીડિંગનો સેક્શન છે. તો એમાં આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે રીડ ધ ફોલોઈંગ નોટિસ. એટલે આપણને નીચે નોટિસ આપી છે તેને રીડ કરવાની છે. તો અહીં આપણને આપ્યું છે કે ડેટ 23/9/2024 આર્મી પબ્લિક સ્કૂલ નોટિસ ક્લીનલીનેસ કેમ્પિંગ. This is to inform all that our school is organizing a cleanliness campaign in the school from 2nd October 2024. All the students are requested to keep their classes and school premises clean. Use of dustbin is compulsory in the school. No one will throw litter in the in the open. The members of the cleanliness club will visit each class every school, and the cleanest class will be awarded at the end of the month. Security cleanliness club. તો હવે આપણને કહ્યું છે કે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ રાઇટ ટ્રુ ઓર ફોલ્સ. તો અહીં આપણને જે કેટલાક સેન્ટેન્સીસ આપ્યા છે એ વાંચવાના છે અને તે સાચા છે કે ખોટા તે લખવાનું છે. તો આપણું ફર્સ્ટ સેન્ટેન્સ છે કે ધ સ્કૂલ નોટિસ ઇઝ પબ્લિશ્ડ ઇન ધ મંથ ઓફ ધ જૂન. તો તે થશે ફોલ્સ. સેકન્ડ છે એવરીવન શુડ થ્રો ગાર્બેજ ઇન ધ ડસ્ટબિન ઓનલી. તો તે થશે ટ્રુ. એના પછી થર્ડ છે એવરી વીક એન્ડ અવર ફોર ધ ક્લીનનેસ ક્લાસ વિલ બી ગિવન. તો તે થશે ફોલ્સ. એન્ડ ફોર્થ છે કે ધેર આર નો ડસ્ટબિન્સ ઇન ધ સ્કૂલ. તો તે થશે ફોલ્સ. તો એના પછીનો આપણો ક્વેશ્ચન છે કે આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. તો અહીં આપણને ક્વેશ્ચનના આન્સર આપવાના છે. તો એનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ નોટિસ અબાઉટ. તેનો આન્સર થશે કે ધ નોટિસ ઇઝ અબાઉટ અ ક્લીનલીનેસ કેમ્પિંગ. એના પછી સેકન્ડ છે હુ હેઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. આન્સર ધ સિક્યુરિટી ઓફ ધ ક્લીનલીનેસ ક્લબ હેઝ પબ્લિશ્ડ ધ સ્કૂલ નોટિસ. થર્ડ છે ઇઝ ઇટ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન્સ. યસ, ઇટ ઇઝ કમ્પલસરી ટુ યુઝ ડસ્ટબિન્સ. એના પછી ફોર્થ છે વોટ ઇઝ ધ નેમ ઓફ ધ એવોર્ડ.
આન્સર ધ નેમ ઓફ ધ અવોર્ડ ઇઝ ધ ક્લીનીનેસ્ટ ક્લાસ. એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે લુક એટ ધ પિક્ચર્સ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ અબાઉટ ગુડ હેબિટ્સ ફોર હાઇજીન. તો અહીં આપણને કેટલાક પિક્ચર્સ આપ્યા છે અને તેનાથી ગુડ હાઇજીન વિશે આપણે કેટલાક સેન્ટેન્સીસ લખવાના છે. તો અહીં આપણને એક્ઝામ્પલ આપ્યા છે કે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે, વી શુડ ટેક બાથ એવરી ડે. તો આપણે બધા લખીએ તો તે થશે વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર એવરી મીલ, વી શુડ ક્લીન અવર હાઉસ ડેલી, વી શુડ ઓલવેઝ wear ક્લીન ક્લોથ્સ, વી શુડ યુઝ ડસ્ટબિન ટુ થ્રો વેસ્ટ. તો હવે એના પછીનો આપણો રાઇટિંગ સેક્શનનો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે સ્ટડી ધ પિક્ચર એન્ડ રાઇટ સેન્ટેન્સીસ. તો અહીં આપણને એટલે પાર્કનું એક પિક્ચર આપ્યું છે, તો તેના પરથી હવે આપણે સેન્ટેન્સીસ લખવાના છે. તો આપણે લખી શકીએ અને આપણે એક્ઝામ્પલ આપ્યા છે કે ગ્રેન્ડમા એન્ડ ગ્રેન્ડપા આર સિટિંગ ઓન ધ બેન્ચ, પરી ઇઝ રાઇડિંગ અ બાઇસિકલ. તો આપણે પ્રમાણે લખીએ કે ધીસ ઇઝ અ પાર્ક, ઇટ ઇઝ બ્યુટિફુલ એન્ડ ક્લીન પાર્ક. નેહા, વિવેક એન્ડ જય આર પ્રેક્ટિસિંગ કરાટે. નિર્મલ ઇઝ રાઇડિંગ ઓન અ ટોય સ્કૂટર. એના પછી આપણું ફિફ્થ સેન્ટેન્સ થશે કે કરુણા ઇઝ ટેકિંગ અ વોક ઇન ધ ગાર્ડન. પાર્થ એન્ડ હિઝ મોમ આર સિટિંગ ઓન અ મેટ એન્ડ ઓન ધ લોન. 7 થશે કે their pet dog is also sitting with them. 8 Parth is playing with a ball, big ball. એના પછી 9th છે કે અનંતા is sitting on a bench and reading a book. 10th છે કે Jasmine is taking her dog for a walk in the garden. 11th there are many trees and flowers in the garden. 12th there are many lamps posts too. 13th there is a small fountain in the garden. એના પછી 14th છે કે વિજય ઇઝ સિટિંગ ઓન અ બેન્ચ નિયર ધ ફાઉન્ડેશન. 15th 2 boys are running behind a dog on the lawn. 16th Kiran is taking a walk in the garden. 17th there is a small pond in the garden. અને 18th કે there are ducks in the pond. તો હવે એના પછીનો આપણો સેકન્ડ ક્વેશ્ચન છે કે હિયર આર સમ એક્ટિવિટીઝ, ડિવાઇડેડ ધેમ ઇન્ટુ વોટ યુ શુડ ડુ એન્ડ વોટ યુ શુડ નોટ. તો અહીં આપણને કેટલીક એક્ટિવિટી આપી છે, તો તેમણે આપણે આ જે કરી શકીએ તે અને જે ના કરી શકાય તેમાં ડિવાઈડ કરવાની છે. તો સૌપ્રથમ આપણી શુડની એક્ટિવિટી થશે કે ગેટિંગ અપ અર્લી. તો શુડ નોટ થશે કે ટીઝિંગ એનિમલ્સ. પછી આપણે શુડમાં થશે બીજી એક્ટિવિટી કે બ્રશિંગ ટીથ. તો આપણે શુડ નોટમાં થશે કે થ્રોઈંગ રબિશ એનીવેર. એના પછી શુડમાં થશે ગ્રોઈંગ ટ્રીઝ. તો શુડ નોટમાં થશે પ્લેઇંગ મિસ્ટેપ ઇન ધ ક્લાસ. એના પછી શુડમાં થશે ટેકિંગ બાથ એવરી ડે. તો શુડ નોટમાં થશે કે યુઝિંગ મોબાઈલ ઓલ ધ ટાઈમ. તો એના પછી આપણા શુડના જે સેન્ટેન્સ થશે કે હેલ્પિંગ ધ નીડી, ગોઈંગ ટુ સ્કૂલ રેગ્યુલર, વોશિંગ હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મિલ્સ. તો આ રીતે આપણે લખી શકીએ. તો હવે આપણે એક એક્ઝામ્પલ આપ્યું છે વી શુડ ગેટ અપ અર્લી, વી શુડ નોટ ટીઝ એનિમલ્સ. તો એવી જ રીતે આપણે જે શુડ અને શુડ નોટના સેન્ટેન્સ આપણે લખી શકીએ. તેમાં આપણું ફર્સ્ટ સેન્ટેન્સ થશે કે વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. સેકન્ડ વી શુડ ગ્રો ટ્રીઝ. થર્ડ વી શુડ ટેક બાથ એવરી ડે. ફોર્થ વી શુડ ઓલવેઝ હેલ્પ ધ નીડી. ફિફ્થ વી શુડ ગો ટુ સ્કૂલ રેગ્યુલરલી. સિક્સ્થ વી શુડ વોશ અવર હેન્ડ્સ બિફોર એન્ડ આફ્ટર મીલ્સ. 7th we should not throw rubbish anywhere. 8th we should not play mischief in the class. And 9th we should not use mobile all the time. તો આ રીતે તેના સેન્ટેન્સીસ બનાવી શકીએ છીએ. તો અહીં આપણો ફર્સ્ટ પાર્ટ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને કોમેન્ટમાં તમને આ વિડીયો કેવો લાગ્યો તેની મસ્ત કોમેન્ટો મૂકજો. અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.